નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનામાં કે ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજા આવી અને શા કારણે આવી એની આપણે માહિતી મેળવી હતી. કે ભારતમાં યુરોપિયન પ્રજા છે એ ખાસ તો વેપાર કરવાને કારણે છે આવેલી હતી અને એમાં સૌથી વધારે કઈ પ્રજાના દેશો તો પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડના. અને સૌથી પહેલાં કોણ આવ્યું હતું તો એ હતો પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા, જે 1498માં કાલિકટ ખાતે આવ્યો હતો. એટલે સૌથી પહેલી પ્રજા પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ હતા. ત્યારબાદ ડચ લોકો, પછી ડેનમાર્ક દેશની ડેનિશ પ્રજા, ત્યારબાદ અંગ્રેજો અને ફ્રેન્ચો. આ બધી પ્રજા છે, યુરોપિયન પ્રજા છે, એ ભારતમાં છે એ વેપાર કરવાના હેતુથી ભારતમાં છે એ આવે છે. પરંતુ પછી એને લાલચ જાગે છે અને ધીમે ધીમે ભારતની જમીન છે એ સંસ્થા છે એ સત્તા સ્થાપવા લાગે છે. એમાં આપણે સૌથી વધારે જોઈએ તો એ છે અંગ્રેજો. કે અંગ્રેજોએ 1757થી શરૂ કરીને 1800 સુધીની સાલમાં છે એ ધીમે ધીમે એક બે પ્રદેશની છે એક રાજ્ય એમ ધીમે ધીમે થઈને આખા ભારતમાં ઈસવીસન 1800 સુધીમાં તો આખું ભારત છે પોતાના કબજા હેઠળ લઈ લે છે. તો અંગ્રેજો છે એક પ્રભાવકારી યુરોપિયન પ્રજા હતી કે જેણે વેપારના બહાને છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી છે. ક્યારે કરી હતી તો આપણને ખબર છે, ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. અને કઈ રીતે છે, ક્યાં ક્યાં કોઠી સ્થાપી છે, કોઠીમાંથી ધીમે ધીમે કિલ્લા બનાવવાનું શરૂ કરે છે, ધીમે ધીમે છે રાજાઓ પરથી રાજ્ય છીનવે છે. અને 1800 સુધીમાં ભારત સંપૂર્ણ ભારત ઉપર છે અંગ્રેજોનું શાસન આવી જાય છે અને આપણે પછી 200-150 વર્ષ સુધી છે એને ગુલામીમાં રહીએ છીએ. તો અંગ્રેજો છે ભારતમાં કોઠી વેપાર તો કર્યું, પણ વેપારમાંથી સત્તા કઈ રીતે પ્રાપ્ત કરે છે અને એના માટે કોની સાથે કયા કયા યુદ્ધ કરે છે અને મેઇન યુદ્ધોને આપણે આ પાઠમાં જોવાના છે. એટલે આપણો ટોપિક છે બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. કે બંગાળમાં સૌથી પહેલાં જો કોઈ બંગાળમાં કોઠી તો એણે સૌથી પહેલાં કોઠી છે એ સુરતમાં સ્થાપી હતી, પરંતુ બંગાળમાં પણ એણે કોઠી સ્થાપી હતી વેપાર કરવા માટે. પરંતુ સૌથી પહેલાં શાસનની શરૂઆત ક્યાંથી કરે છે, યુદ્ધ કોની સાથે કરે છે, શાસન પોતાની એક રાજ્ય પોતાના કબજા હેઠળ કયું કરે છે તો તે છે બંગાળ. બંગાળમાંથી અંગ્રેજોના શાસનની શરૂઆત થાય છે. એટલે કીધું છે કે બંગાળમાં અંગ્રેજો વેપારમાંથી કઈ રીતે એક સંસ્થા સ્થાપે છે, કઈ રીતે પોતાની સત્તા સ્થાપે છે વેપારથી સત્તા તરફ, એ કઈ રીતે સત્તા એ પોતાના હાથમાં લે છે બંગાળની, એની વાત કરવામાં આવી છે. એના માટે જે એણે યુદ્ધ કર્યું છે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, જે ઇતિહાસમાં મહાન યુદ્ધો ગણાય છે અને આપણે ટૂંકનોંધ પણ આવે છે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. તો આપણે છે એ આજે આ જોવાનું છે. તો જોઈએ ટોપિક આપણે બંગાળમાં અંગ્રેજો અને વેપારથી સંસ્થાન તરફ. કે અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. સૌથી પહેલાં જો ભારતમાં પહેલી જગ્યાએ જો સ્થાપી હોય તે આપણે અહીંયા હતું કે ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પહેલી. પરંતુ બંગાળમાં ક્યારે કોઠી પહેલી સ્થાપી હતી તો 1651માં સ્થાપી હતી. 1600માં તો આવી ગયા હતા ભારતમાં, પરંતુ 1651ની સદીમાં એ છે એ ક્યાં તો બંગાળમાં પોતાની પહેલી કોઠી વેપાર માટેનો એક કોઠી સ્થાપે છે. કોઠીનો એટલે તો ધારો કે ભારતમાંથી માલ સામાન અથવા મરી મસાલા છે એને ખરીદી લે છે બજારમાં ઓછા ભાવે અને પોતાની કોઠી એવા ગોદામ છે એ કોઠીઓમાં એનો સંગ્રહ કરે છે અને ત્યાંથી પછી વહાણ દરિયાઈ માર્ગે છે એ પોતાના યુરોપના દેશોમાં લઈને એને 60 ગણા ભાવે વધારે ભાવે છે ત્યાં વેચે. આ રીતે વેપાર કરવા માટે એણે કોઠીઓ સ્થાપતા અલગ અલગ જગ્યાએ કે એ પ્રદેશની છે એના વિવિધ વસ્તુઓ છે એની ખરીદી કરતા. તો બંગાળમાં છે 1651માં છે કોઠીની સ્થાપના કરે છે. ઈસવીસન 1717માં સમ્રાટ ફર્રુખશીયરે તેમને બંગાળ, બિહાર, ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી. 1651 બંગાળમાં પહેલી કોઠી સ્થાપે છે અંગ્રેજો, પરંતુ 1717ની આજુબાજુ છે ત્યાંનો જે બંગાળનો જે રાજા સમ્રાટ કહી શકો એ પ્રદેશનો એ ફર્રુખશીયર તેને બંગાળ બાજુનું બિહાર અને ઓરિસ્સા આમાં તેને મુક્ત વેપાર કરવાની મંજૂરી આપે છે. મુક્ત વેપાર કરવાની મંજૂરી એટલે કે તમારે પહેલાં ભારતમાં જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા તો એને વેપાર કરવા માટે ટેક્સ અથવા કર આપવો પડતો કે રાજાની મંજૂરી તો લે, પરંતુ જેટલો એને વેપાર કરે છે એના એટલા ટકા આપણે અત્યારે પણ આપણને ખબર છે કે આપણે કોઈ પણ મકાનમાં કે રહેતો હોય તો આપણે પાણી વેરો અથવા મિલકત વેરો અથવા રસ્તા બધે છે આપણે વગેરે થઈને આપણે
વેરાબિલ સ્વરૂપે આપણે ટેક્સ ભરતા હોઈએ છીએ અત્યારે પણ આપણે ભારતમાં રહીએ છીએ, ભારતીય પ્રજા જે છે છતાં પણ તો વિદેશની પ્રજા પણ ભારતમાં આવે છે તો ભારતને એનો ત્યારે પણ રાજાને એનો ટેક્સ આપવો પડતો, ટેક્સ એટલે કર આપવો પડતો કે મુક્ત વેપાર કરે છે વેપાર કરે છે તો એનો કર આપવો પડતો. પરંતુ આ ફરૂખ હશીર શું કરે છે કે અંગ્રેજોને બંગાળ ઉપરાંત બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાનો, એટલે તમારે ટેક્સ આપવાનો નથી, તમે છૂટથી છે એ વેપાર કરી શકશો. એ ટેક્સ છે એના પરનો કર છે એ કાઢી નાખે છે. અંગ્રેજોના વેપાર પરનો ટેક્સ છે એને કર મળતો હતો રાજાને, એ રાજા છે માફ કરી દે છે કે હવે તમારે મુક્ત વેપાર કરવાનો છે, ટેક્સ આપવાનો છે, કર આપવાનો છે નહીં. એવી મંજૂરી કોણ આપે છે તો 1770માં ફરૂખ હશીર આપે છે. અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી. અને ત્યારબાદ છે એ કલકત્તાની આજુબાજુના પ્રદેશો પણ છે એને ભાડે લેવા કે તમે ભાડે ત્યાંની જમીન લઈ શકશો. પહેલાં જમીન ન લઈ શકે કે ભારતની જમીન છે, અંગ્રેજો યુરોપિયન પ્રજા ન લઈ શકે, પરંતુ એ જમીન ભાડે લેવાની પણ ધીમે ધીમે છે ફરૂખ હશીર એને અનુમતિ આપી દે છે. આમ આવા સમ્રાટના કારણે જ ધીમે ધીમે છે અંગ્રેજો પોતાનું છે નેતૃત્વ છે જમીનમાં ભારતના મૂળમાં છે પોતાના મૂળિયા નાખી દે છે. કે પહેલાં તો ટેક્સ ભરવો પડતો, કોઈ પણ વેપાર કરતા તો અંગ્રેજોને એનો ટેક્સ આપવો પડતો રાજાને, પરંતુ આ ફરૂખ હશીર છે બંગાળ, બિહાર અને ઓરિસ્સા અને આ ઉપરાંત કલકત્તામાં પણ એ વેપાર કરવાની મુક્ત રીતે તમે છૂટથી તમારો વેપાર કરી શકશો એવી અનુમતિ આપી દે છે. ઈસવીસન 1740 પછી અંગ્રેજો પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે તેમને સંબંધો કટુતાપૂર્ણ બન્યા અને સિરાજ ઉદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. અને પછી બને છે એવું કે 1740માં કે જ્યારે ફરૂખ હશીર છે અને મુક્ત રીતે વેપાર કરવાની મંજૂરી આપી, એટલે કે મફત તમે તમારો વેપાર કરી શકશો કોઈ પણ કર ચૂકવ્યા વગર, આવી મંજૂરી આપી દે છે. એટલે અંગ્રેજોને શું બને છે કે લાલચ જાગે છે અને શું કોઠી હતી ને ત્યાં કોઠીની ફરતે ફરતે ધીમે ધીમે ઊંચી ઊંચી દિવાલો ચણીને કિલ્લેબંધી શરૂ કરે છે. ખાલી વેપારની છૂટ આપી હતી મુક્ત રીતે, ત્યાં છે એ લોકો શું કરે છે તો જે બંગાળમાં એને કોઠી સ્થાપી હતી તેની ફરતે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી ગયા હતા કે ફોર્ટ વિલિયમ કે જે હાલનો કલકત્તા નામે ઓળખાય છે, મેં તમને ફોટો પર બતાવ્યો તો ફોર્ટ વિલિયમ એનો કિલ્લો બંધાવ્યો હતો બંગાળમાં. તો રાજાની પરમિશન વગર છે આ કિલ્લેબંધી શરૂ કરે છે. વેપાર માટેની જે કોઠી હોય એને ધીમે ધીમે એનો વિસ્તાર કરીને એની દિવાલો ઊંચી ઊંચી આમ કિલ્લા જેવી બનાવી નાખે છે અને પછી અંદર કિલ્લાની અંદર શું કરે છે અંગ્રેજો આપણે જાણી શકીએ નહીં. તો આવી વાત છે એ બંગાળનો ત્યારનો રાજા સિરાજ ઉદ્દૌલા, ખાસ યાદ રાખજો બંગાળનો જે નવાબ છે એ સિરાજ ઉદ્દૌલાને આની ખબર પડે છે એટલે અંગ્રેજો સાથે છે એના સંબંધો છે એ સારા રહેતા નથી. કેમ કે અંગ્રેજોએ શું કર્યું તો કોઠીમાંથી ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો બનાવવાનું શરૂ કરે છે અને એ કિલ્લાની અંદર ખબર જ છે કિલ્લાની અંદર શું થતું હોય એની ઊંચી દિવાલ હોય તો આપણને ખબર પડે નહીં. તો આવું જ કંઈક થાય છે અને બંગાળ નવાબને એના પર શક જાય છે કે આ કંઈક અંગ્રેજો આપણી વિરુદ્ધ કંઈક કરશે, એટલા માટે એ શું કરે છે તો સિરાજ ઉદ્દૌલા તો પોતાનું બંગાળ મોટું સૈન્ય હોય એ લઈને એ ફોર્ટ વિલિયમ જાય અને કિલ્લો બાંધ્યો તો અંગ્રેજોએ ત્યાં જાય છે અને 15 જૂન 1756માં ફોર્ટ વિલિયમમાં છે એ અંગ્રેજો સામે છે એને બંદી બનાવી લે છે અને કિલ્લો તોડી નાખે છે. આપણે કહીએ ને અત્યારે બિનકાયદેસર કોઈ પણ કામ ચાલતું હોય તો આપણને ખબર છે કે આપણા એસએમસી વાળા છે એ તોડી જાય, ખબર હોય તો. એવી રીતના ત્યારે પણ કે નવાબના પૂછ્યા વગર એ કોઠીમાંથી કિલ્લો બનાવે છે અંગ્રેજો, એટલા માટે છે એ જ્યારે નવાબ સિરાજ ઉદ્દૌલા, બંગાળનો નવાબ, ખાસ યાદ રાખજો સિરાજ ઉદ્દૌલા છે એને ખબર પડે છે એટલે ક્યારે તો 15 જૂન 1756માં રોજ ફોર્ટ વિલિયમ નામનો જે કિલ્લો અંગ્રેજોએ બાંધ્યો હતો ત્યાં જાય છે અને એના પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવી દે છે અને કિલ્લો તોડી નાખે છે. ત્યારબાદ હવે ખબર છે કે અંગ્રેજોની સળી કરી કે અંગ્રેજોને એમાં એવું છે કે આની પાછળની કથા છે એ તમારે યાદ રાખવાની નથી, પરંતુ હું તમને કહું કે ખાલી જસ્ટ નોલેજ માટે હું તમને કહું છું કે જ્યારે ફોર્ટ વિલિયમમાં જ્યારે એ કિલ્લો હતો ને એની અંદર 146 જેટલા છે ને અંગ્રેજો અધિકારીઓ હતા, તો એ 146 છે અને આ સિરાજ ઉદ્દૌલા પોતાની 30,000 જેટલી સેના લઈને કિલ્લે જાય છે. હવે 30,000 સામે 146 ન ટકી શકે એટલા માટે થઈને એ સિરાજ ઉદ્દૌલા ત્યાં જાય છે ને અંગ્રેજોને હરાવી દે છે. પણ અંગ્રેજો જે 146 હતા ને અંગ્રેજોને મારતો નથી, પરંતુ એને શું કરે છે કે અંધારી નાની અમથી કોટડી હોય એમાં 146ને ખીચ ભરી દે છે કે જ્યાં એક પણ પ્રકાશનું જે કિરણ છે એ ઓડીમાં ન જાય અથવા તો શ્વાસ ન જાય એવી એક કોટડી છે કે જ્યાં એને બંદી બનાવી લે છે એક રાત માટે.
તો 146 એમાં પૂરે છે। અને એમ કહેવાય છે કે જ્યારે બીજે દિવસે સિરાજુદ્દૌલા એ કોટડીને ખોલે છે, એમાંથી બહાર કાઢે છે અંગ્રેજોને, ત્યારે એમાંથી માત્ર અમુક પુસ્તકમાં એમ કહે છે કે 22, અમુકમાં 24 ને અમુકમાં 28 કહે છે, તો આપણે વચ્ચેની સંખ્યા રાખી કે એમાંથી માત્ર 24 અંગ્રેજો જીવિત રહે છે, બાકી બધા અંગ્રેજો જાતે મૃત્યુ પામે છે। કઈ રીતે? કેમ કે એ કોટડી એટલી નાની અમથી હતી કે 146 એમાં સમાઈ ન શકે, પરંતુ છતાં સિરાજુદ્દૌલા એ બધાને એમાં ભરે છે અને એમાં એક પણ પ્રકાશનું કિરણ ન જતા અથવા તો શ્વાસ ન લેવાતા બાકીના બધા અંગ્રેજો છે મૃત્યુ પામે છે। 24 જેટલા જ અંગ્રેજો એમાંથી જીવિત બચે છે। 24માંથી એક જે અંગ્રેજ હોય એ માહિતી છે દક્ષિણ ભારતમાં જે અંગ્રેજોની, કેમ કે અંગ્રેજો એવું નહોતું કે એક જ જગ્યાએ કોઠી સ્થાપી હતી, ભારતમાં બધી જગ્યાએ વેપાર કરતા, તો અલગ અલગ જગ્યાએ, પરંતુ દક્ષિણમાં જે એની મેઇનનો ઓલો ગવર્નર હોય એની પાસે જાય છે મદ્રાસમાં અને પોતાની હાલત કહે છે અંગ્રેજોની કે આવી રીતના મૃત્યુ પામ્યા છે, અને એટલા માટે ત્યાંનો ગવર્નર છે એ કૂટનીતિ અપનાવી, પોતાની બુદ્ધિ અપનાવીને છે એ સિરાજુદ્દૌલાને મારીને ગમે એ રીતે, ભલે પોતાની પાસે સૈન્યથી ગમે એ રીતે સિરાજુદ્દૌલાને મારશે ને એની જગ્યાએ છે પોતાનું શાસન સ્થાપશે, એવી યોજનાથી છે પ્લાસીનું યુદ્ધ થાય છે। આ એક વાત છે કે જે આપણે ચોપડીમાં નથી આપી, પરંતુ છતાં કહું છું કે સિરાજુદ્દૌલાએ છે એ ફોર્ટ વિલિયમને તોડી નાખ્યો, અંગ્રેજી આક્રમણ, અંગ્રેજો હરાવ્યા। ત્યારબાદ હવે થાય છે પ્લાસીનું યુદ્ધ થાય છે, અંગ્રેજોને ફોર્ટ વિલિયમનો કિલ્લો તોડી નાખ્યો, એટલા માટે એ જ એક કારણ કહી શકાય પ્લાસીનું યુદ્ધનું, કે જે ઇતિહાસમાં એક મોટું યુદ્ધ કહી શકાય પ્લાસીનું યુદ્ધ એ થાય છે। કોની કોની વચ્ચે થાય છે એ યાદ રાખવાનું છે, ક્યારે થાય છે એ પણ ખાસ યાદ રાખવાનું છે। પ્લાસીના યુદ્ધની તમને ટૂંક નોંધ પૂછાય તો તમારે એટલું રાખવાનું રહેશે। પ્લાસીનું યુદ્ધ જો તમને ઈસવીસન આપી છે ઈસવીસન 1757, હમણાં તારીખ પણ આવશે, તારીખ સાથે તમારે ઈસવીસન યાદ રાખવાની છે। કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા। મેં તમને કીધું કલકત્તામાં જે ફોર્ટ વિલિયમનો કિલ્લો છે એને તોડી નાખે છે ને વગેરે, મેં અંગ્રેજોની વાત કરી એ તો નથી લખવાની, પરંતુ એ વાત છે એની પાછળની ઘટના છે કે જે સંપૂર્ણ તમને માહિતી આમાં આપી નથી। એટલે કલકત્તામાં હાર થાય છે અંગ્રેજોની ને આવું થાય છે, એ વાત છે એ ક્યાં પહોંચે છે તો મદ્રાસ, એટલે કે બંગાળ ક્યાં છે આપણું, બંગાળ આપણા ભારતની કઈ બાજુ છે તો બાંગ્લાદેશની બાજુનું જે રાજ્ય છે પશ્ચિમ બંગાળ, એ બંગાળ છે, બંગાળનો પ્રદેશ કહેવાય, પૂર્વ બાજુ, ભારતનો પૂર્વ પ્રદેશ કહી શકો। તો એ જે અંગ્રેજો છે ત્યાંથી સમાચાર ક્યાં પહોંચે તો દક્ષિણ ભારતમાં મદ્રાસમાં, કે હાલ એને મદ્રાસ, પહેલાં ચેન્નઈનું નામ મદ્રાસ હતું, તો ત્યાં ચેન્નઈ પહોંચે છે। અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી અને પોતાને અંગ્રેજોને આવું થઈ છે એવી હાલત સાથે અંગ્રેજોએ છે પોતાનો એક ગવર્નર છે ક્લાઇવ, યાદ રાખજો રોબર્ટ ક્લાઇવ છે એનું નામ, ક્લાઇવને પોતાના નેતૃત્વ હેઠળ, એના નેતૃત્વ હેઠળ એક સેના તૈયાર કરે છે અંગ્રેજો અને એને કલકત્તા મોકલે છે। ક્યાંથી તો મદ્રાસમાંથી, ચેન્નઈમાંથી। નવાબના વિશ્વાસુ માણેકચંદને લાંચ લઈ કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું, અને ખબર છે કે કેમ કે ભારતમાં વેપાર અર્થે આવી હતી એટલે જ સેનાની શરૂઆત કરતા હતા અંગ્રેજો, પરંતુ એની સેના પાસે એટલા હથિયાર હતા, એટલી બુદ્ધિ હતું અંગ્રેજો પાસે, એના ગવર્નરો, એના વાઇસરોય પાસે, કે ભારતની ગમે એટલી હજારની સંખ્યામાં જે એની સેના હોય છતાં પોતે ઓછા હથિયાર ને ઓછા સૈન્ય બળ સાથે એને હરાવી દેતા। કેમ કે એ લોકો શું કરતા તો કૂટનીતિ અપનાવતા, સાચી રીત નહોતી, કૂટનીતિ અપનાવતા, ખોટી રીતે અપનાવતા। ભારતના જે રાજાઓ હોય એનો કોઈ વિશ્વાસુ નવાબ હોય, સેનાપતિ હોય, એ બધાને ખરીદી લેતા અને લાંચ આપતા એને, કે અમે તમને આ આપીશું ને, એવી રીતના છે જે રાજાના વિશ્વાસુ હોય છે એને પોતાની પડખે કરીને રાજા સાથે યુદ્ધ કરતા। એટલે ખબર છે કે રાજાના વિશ્વાસુ જો અંગ્રેજો તરફ હોય તો રાજાની ક્યારેય જીત થાય નહીં, તો આવી રીતના છે એ અંગ્રેજો પોતાની બુદ્ધિ, કૂટનીતિ અપનાવતા હતા। ને એવું જ કંઈ કે બંગાળના નવાબ સાથે સિરાજુદ્દૌલા સાથે કરે છે, અને સિરાજુદ્દૌલાનો જે નવાબનો સૌથી વિશ્વાસુ માણસ કહેવાય એવો જે માણેકચંદ છે એને લાંચ લઈ અને પોતાની તરફ ખેંચી લે છે। અંગ્રેજોએ કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી। ખાસ યાદ રાખજો શું મુખ્ય હતી એની કૂટનીતિમાં તો લાંચ, રિશ્વત છે એનામાં મુખ્ય હતી, કે એના દ્વારા છે એ રાજાના જે વિશ્વાસુ હોય, સેનાપતિ, નવાબ, એના પ્રધાનો, કેમ કે રાજાનું આખું મંત્રીમંડળ હોય તો ધીમે ધીમે એ બધા એને છે પોતાની તરફ લાંચ આપીને લઈ લેતા, અને આમ છે રાજાને એક નિર્બળ બનાવી દે। ભલે એની પાસે સેના ખૂબ જ વિશાળ માત્રામાં હોય, પરંતુ છતાં એના જે વિશ્વાસપાત્ર જે મેઇન બહાદુર વ્યક્તિઓ છે એને પોતાની તરફેણમાં લઈ લેતા હતા, અને એમાં શેનો ઉપયોગ કરતા તો એ લાંચનો ઉપયોગ કરતા। તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો, અને શું કરે છે સિરાજુદ્દૌલાનો જે વિશ્વાસુ માણેકચંદ શેઠ છે એને પોતાની તરફેણમાં લઈ લે છે। ત્યારબાદ જે સિરાજુદ્દૌલાનો મેઇન સેનાપતિ, કેમ કે સેના ઓળી મોટી સેના હોય 50,000ની, તેમાં એક સેનાપતિ મુખ્ય હોય, પછી એની નીચે ઘણા બીજા નાના નાના ગૌણ સેનાપતિઓ હોય, પરંતુ જે મુખ્ય સેનાપતિ છે કોણ છે તો મીર જાફર। ખાસ યાદ રાખજો સિરાજુદ્દૌલાનો સેનાપતિ કોણ છે તો મીર જાફર। તો મીર જાફરને
શું કરે છે તો એને લાંચ આપે છે કે એને રિશ્વત આપે છે, કૂટનીતિ અપનાવે છે, અંગ્રેજોને કહે છે કે સિરાજુદ્દૌલાને આપણે મારીને હું તને એની જગ્યાએ બેસાડીશ, એવું અંગ્રેજો છે એના સેનાપતિને કહે છે. અને આપણને ખબર છે કોઈ પણ વ્યક્તિને સેનાપતિ કરતાં નવાબ બનવું વધારે ગમતું હોય છે, રાજા બનવાની વધારે ઈચ્છા હોય છે. તો આ ઈચ્છાનો ફાયદો ઉઠાવીને અંગ્રેજો શું એક તીર તાકે છે એના સેનાપતિ ઉપર અને કહે છે કે અમે ભલે બંગાળમાં સિરાજુદ્દૌલા સાથે યુદ્ધ કરીએ પરંતુ એને મારીને એની જગ્યાએ અમે તને જ બેસાડીશું, એવું એના સેનાપતિને કહે છે. એટલા માટે એનો સેનાપતિ મિર્જાફર છે એ પણ અંગ્રેજોના પક્ષમાં આવી જાય છે. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાયદુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. અને સાથે સાથે બંગાળના મોટા શાહુકારો કેવા છે તો જગત શેઠ, રાયદુર્લભ અને અમીચંદને પણ પોતાની આમ બીજા 3 મંત્રીઓને પણ પોતાની તરફેણમાં લઈ લે છે જે હતા સિરાજુદ્દૌલાના, પરંતુ એ અંગ્રેજોની તરફેણમાં આવી જાય છે અને પોતાના રાજાને દગો આપે છે. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબમાં સાર્વભૌમત્વને પડકાર્યું. અને પછી શું કરે છે કે જે બંગાળમાં જે નવાબ હતો તે આપણને ખબર છે ફ્રેન્ચોની વસાહત હતી, ફ્રેન્ચોની જેટલી કોઠીઓ હતી અમુક પ્રદેશમાં ફ્રેન્ચો પણ હતા. તો અંગ્રેજો શું કરે છે કે માર્ચ 1757માં ફ્રેન્ચોની સાથે પણ યુદ્ધ કરે, કેમ કે ફ્રેન્ચોની વસાહત તો નાની હતી, તેની સાથે યુદ્ધ કરીને ફ્રેન્ચોની સત્તાને પોતાના કબજા હેઠળ એનું સૈન્ય પોતાનામાં સમાવી લે છે અને નવાબનો બંગાળનો જે મેઇન નવાબ છે સિરાજુદ્દૌલા એને પડકાર આપે છે યુદ્ધનું. અને એ પડકારમાં ક્યારે થાય છે ખાસ યાદ રાખજો, બોક્સ કરજો 23 જૂન 1757, ખાસ યાદ રાખજો 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજી સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. ખાસ મેઇન બોક્સ લીટી યાદ રાખજો કે 23 જૂન 1757માં અંગ્રેજોની સેનાનું મુખ્ય કોણ હતું તો રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજોની સેના એક બાજુ અને બીજી બાજુ સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ છે એની નીચે પોતાની સેના. એ બે વચ્ચે યુદ્ધ ક્યાં થાય છે તો મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામનું જે મેદાન છે, પ્લાસી નામનું મેદાન છે ત્યાં યુદ્ધ થાય છે. એટલા માટે આને પ્લાસીનું યુદ્ધ ઇતિહાસમાં કહેવામાં આવે છે. એટલે તમને પૂછાય પ્લાસીનું યુદ્ધ ક્યાં થયું હતું તો બંગાળમાં મુર્શિદાબાદમાં પ્લાસી નામના મેદાનમાં થયું હતું. કોની વચ્ચે તો રોબર્ટ ક્લાઇવ અંગ્રેજી સેના અને બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા વચ્ચે થયું હતું. ક્યારે થયું હતું મોસ્ટ એમ્પી ક્વેશ્ચન તો 23 જૂન 1757, એટલે જ આપણે અહીંયા આપ્યું હતું પ્લાસીનું યુદ્ધ 1757, પણ ત્યાં ખાલી ઈસવીસન હતી, આપણે તારીખ સાથે યાદ રાખવાનું છે 23 જૂન 1757. ન યાદ રહે તો આ લીટી તમારે 10 વાર બોલી જવાની કે 23 જૂન 1757ના રોજ રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે મુર્શિદાબાદ પાસે પ્લાસીનું યુદ્ધ થયું હતું. નવાબના સેનાપતિએ અંગ્રેજોને મુકાબલો કર્યો પરંતુ મિર્જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. અને થાય છે શું કે નવાબની સેના, કેમ કે બંગાળ આખું પોતાના હાથમાં છે તો 50,000 જેટલું સૈન્ય હોય, સામે 1000 જેટલા અંગ્રેજો હોય, છતાં પણ અંગ્રેજો જીતવાનું કારણ શું? કેમ કે અંગ્રેજોએ શું કર્યું તો નવાબના સેનાપતિઓ છે એ અંગ્રેજોને બરાબર, નવાબની જે સેના છે બરાબર અંગ્રેજોની સેનાને મુકાબલો કરી શકે છે અને હરાવી આપે છે. પરંતુ મેઇન વાત જ્યારે એના સેનાપતિની આવે છે તો એનો સેનાપતિ આપણને ખબર છે મિર્જાફર એ સિરાજુદ્દૌલા સાથે એન્ડ ટાઈમ ઉપર વિશ્વાસઘાત કરે છે અને નવાબની સેના છે અંતે હારી જાય છે. કેમ કે સેનાનો સેનાપતિ જો રાજાના પક્ષમાં ન હોય તો એ સેના ક્યારેય વ્યવસ્થિત કાર્ય કરી શકે નહીં, હાર જ થાય કોઈ પણ ક્ષેત્રમાં જો એનો સેનાપતિ રાજાની પડખે હોય નહીં. ઇતિહાસમાં એવા પણ યુદ્ધો છે કે સેનાપતિના લીધેથી રાજાનું જે હાર થતી હોય એ જીતમાં પરિવર્તિત થાય. અમુક એવા પણ છે કે સેનાપતિ દગો કરે તો એની જે રાજાની મોટી સેના હોય એ પણ ધડીખમ રીતે હાર માની લેતી હોય છે. તો સેનાપતિનું પાત્ર પણ ખૂબ જ મહત્વનું હોય છે. તો આ જે મિર્જાફર નામનો જે એ સિરાજુદ્દૌલા સાથે વિશ્વાસઘાત કરે છે અને એના કારણે નવાબની એટલે સિરાજુદ્દૌલા હારી જાય છે. મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને મિર્જાફરને છે એ અંગ્રેજોએ કીધું હતું કે સિરાજુદ્દૌલાની હાર થશે, એને મારી નાખવામાં આવશે, એટલે એની જગ્યાએ મિર્જાફરને નવાબ બનાવવામાં આવશે. એટલે મિર્જાફરને નવાબ બનાવવામાં આવે છે સિરાજુદ્દૌલા, કેમ કે એની સાથે રાજા સાથે યુદ્ધ થાય એટલે રાજાને પહેલાં મારવો પડે તો જ એની જગ્યાએ બીજો આવે. એટલે સિરાજુદ્દૌલાની હત્યા કરવામાં આવે છે, એની જગ્યાએ એનો સેનાપતિ છે એ બંગાળમાં નવાબ બને છે અને અંગ્રેજો એને બનાવે છે, કેમ કે એણે કીધું હતું કે અમે તને બનાવશું એવું વચન આપ્યું હતું. એટલા માટે અંગ્રેજોએ નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપીને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. હવે શું થાય છે કે ભલે અંગ્રેજો અને નવાબ વચ્ચે યુદ્ધ થયું, એમાં ફાયદો લાંચ અંગ્રેજોએ છે એના સેનાપતિને આપી કે અમે તને નવાબ બનાવશું, સિરાજુદ્દૌલાને આપણે મારી નાખીએ, યુદ્ધમાં તું એને વિશ્વાસઘાત કરજો. એટલે એવું જ થાય છે, સિરાજુદ્દૌલાને હત્યા કરવામાં આવે છે, એની હાર થાય છે અને એની જગ્યાએ છે અંગ્રેજોના કહેવા પ્રમાણે મિર્જાફરને એનો વહીવટ છે બંગાળનો આપવામાં આવે છે. એટલે મિર્જાફરને સત્તા પર બેસે એટલે મિર્જાફર શું કરે છે કે પોતે એમ કહે છે કે તમને 24 પ્રદેશો, 24 જે બંગાળના મેઇન મુખ્ય પ્રદેશો કહેવાય પરગણા વિસ્તારની જાગીર આપી દીધી કે એને
માલિકી આપી દે છે। 24 પ્રદેશો કહી દો અથવા ગામ રાજ્ય કહી લો, બંગાળ જે નાના નાના 24 પરગણા છે એની જાગીર એટલે એની માલિકી છે અંગ્રેજોને હાથમાં આપી દે છે કે તમે 24 વિસ્તારનો તમે તમારી રીતે કર ઉઘરાવી શકશો। એવું કોણ કહી દે છે? તો મિર્ઝાફર નામનો નવાબ છે એ અંગ્રેજોને એવું ભેટ આપે છે। અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપે છે। જકાત એટલે કે કર વગર તમારે ગમે ત્યાં તમારે આપણે જકાત કોને કે આપણે જકાત નાખો ત્યારે કહીએ કે કોઈ પણ આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો ત્યાંથી આપણે જકાત નાખીથી પસાર થાય તો તમારે ત્યાં જકાત એટલે કે ટેક્સ આપવો પડે। તો આ વેપાર કરવામાં એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય તો જકાત ભરવાની હોય છે, જેટલો વેપાર કરીએ એનાથી જકાત એ પ્રમાણમાં હોય છે। ત્યારે આ મિર્ઝાફર નામનો નવાબ એ અંગ્રેજોને કહે છે કે તમારે હવે જકાત પરથી પણ એને છૂટ આપી દે છે કે તમારે એક નાખી બીજા રાજ્યમાં જાઓ તો તમારી જકાત પણ ભરવાની રહેશે નહીં। અને આ ઉપરાંત 24 જેટલા પ્રદેશો છે એના પર તમે લોકો પાસેથી કોઈ પણ કામ કરે છે તો એનો ટેક્સ છે એ તમારી લેવાનો રહેશે, એટલે તમે એ ટેક્સ લઈ શકશો। એ 24 પ્રદેશ તમારા એમ। અને આના કારણે આ એક મોટી ભૂલ કહેવાય કે 24 પરગણા છે એ અંગ્રેજોને આપે છે ને ત્યારબાદ છે અંગ્રેજોની હિંમત વધે છે ને ધીમે ધીમે છે અલગ અલગ પ્રદેશો છે આવી રીતના પોતાની માલિકીમાં લેવા લાગે છે। તો આ 24 પરગણા અંગ્રેજોને આ મેઇન ભૂલ ગણી શકાય કે અંગ્રેજોમાં ભારતમાં કઈ રીતે પોતાનું શાસન સ્થાપ્યું, તો 24 પરગણાથી છે એ પોતાનું શાસન સ્થાપે છે। 24 જેટલા પ્રદેશો છે એનો ટોટલી વહીવટ છે તમારે કર બર વગેરે લેવાનો હોય વ્યક્તિઓ પાસેથી બધો જ કર અંગ્રેજો લેશે એવું મિર્ઝાફર કહી દે છે અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપે છે। પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા। અને પછી શું થાય છે પ્લાસીના યુદ્ધ બાદ બંગાળમાં જે અંગ્રેજો છે કેમ કે અંગ્રેજો છે એ ત્યાંના શું બની જાય છે તો અધિકારી બની જાય છે કે પોતે જ ત્યાંના છે કંઈ અને કોઈ પણ કર વગર પોતે સમગ્ર કર વેપાર કરવા માટે કર તો દેવાનો નથી, સામેથી વ્યક્તિઓ પાસે પોતે કર ઉઘરાવી શકશે એવી સત્તા મળે છે। અને આમ ધીમે ધીમે વેપારમાંથી એક સત્તા એક રાજવી તરીકે એક સંસ્થાના માલિક બને છે, એક પ્રદેશના માલિક બની જાય છે। એટલું જ નહીં, ભારતમાં વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો અને અંગ્રેજોના વિજયનો જે માર્ગ છે એ અહીંથી જ શરૂ થાય છે, બંગાળમાંથી જ પ્લાસીના યુદ્ધ બાદ જ શરૂ થાય છે। જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું અને જે 1757માંથી જે શરૂ થયું હતું ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થાપવાની જે શરૂઆત થઈ હતી એ ક્યાંથી થઈ હતી તો પ્લાસીનું યુદ્ધ 1757માં થયું ત્યારથી થઈ હતી। ભારતમાં એને 24 પરગણા 24 પ્રદેશો એના માલિકીને આપી દીધા, ત્યાંથી છે એની માલિકીની જે સત્તા છે એ શરૂ થાય છે અને ધીમે ધીમે જ્યારે 1818 આવે છે ત્યારે સંપૂર્ણ ભારત, આ તો એટલા જ પ્રદેશ હતા 24 જેટલા, પરંતુ 1818ની સાલ આવે છે 1757થી 1818 એટલે તમે જોઈ લો 50-55 વર્ષ જોઈ લો એટલા સમયમાં છે સંપૂર્ણ આટલો બંગાળના જ અમુક પ્રદેશ હતા, ત્યારબાદ તો સમગ્ર ભારતમાં છે એ પોતાની સત્તા સ્થાપવામાં સફળ થઈ જાય છે। કેમ કે ધીમે ધીમે છે એ અલગ અલગ રાજાઓ સાથે યુદ્ધ કરે છે, પહેલાં બંગાળમાં પોતાનું શાસન માલિકી સ્થાપી, હવે ધીમે ધીમે 1818 સુધીમાં તો સમગ્ર ભારતમાં પોતાની માલિકી સ્થાપી દે છે। અને એ કઈ રીતે થાય છે હવે આપણે નીચે બક્સરનું યુદ્ધ જોઈશું। આ પ્લાસીના યુદ્ધના કારણે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, ક્યારે થયું હતું એ બધું જ તમારે યાદ રાખવાનું છે, કોને દગો આપ્યો વગેરે યાદ રાખવાનું છે। કોની સાથે થયું હતું તો રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે 23 જૂન 1757માં પ્લાસી નામના સ્થળે થયું હતું। પછી કોણે છે એને વિશ્વાસઘાત કર્યો તો મિર્ઝાફર નામનો છે, એને વિશ્વાસ ત્યારબાદ જીત્યા બાદ મિર્ઝાફર છે એ અંગ્રેજોને શું આપે 24 પરગણા વિસ્તારની જાગીર આપે છે, જકાત વગર વેપાર કરવાની છૂટ આપે છે। અને આમ પ્લાસીના યુદ્ધ બાદ છે એ અંગ્રેજો છે એ વેપારમાંથી પોતાનો માલિકીમાં પરિવર્તિત થાય છે અને ધીમે ધીમે ભારતમાં વિજયનો માર્ગ અંગ્રેજો અપનાવે છે અને 1818 સુધીમાં તો સમગ્ર ભારતમાં પોતે એક વિજયી પ્રજા તરીકે વિજય પ્રાપ્ત કરે છે, સમગ્ર ભારત છે પોતાના કબજે છે 1818 સુધીમાં કરી લે છે। તો આ પ્લાસીનું યુદ્ધ છે તમારે આખી ટૂંક નોંધ યાદ રાખવાની છે, ચોપડીમાંથી કરશો તો વધારે યાદ રહેશે કેમ કે ચોપડીમાંથી સમજાયેલું હોય છે, તો વ્યવસ્થિત છે એ તમે થોડીક વાર વાંચો, વ્યવસ્થિત મન લગાવીને મેઇન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લાઈનું છે યાદ રાખી લો એટલે કંઈ જ અઘરું છે નહીં। તો અહીંયા સાથેનો છે આપણો વિડીયો। હવે જો એટલું જાણવું ગમશે એટલું જાણી લઈએ કે પ્લાસીનું મૂળ નામ પલાશ હતું। ખાસ તો પ્લાસીનું મૂળ નામ શું હતું તો પલાશ હતું। કેમ પલાશ હતું તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું, અંગ્રેજોએ ત્યારબાદ એને છે પલાશ નથી કહેતા પણ એને તો પ્લાસી કહે છે, કે અંગ્રેજોની એની ભાષા હોય એટલે પલાશ નથી કહી શકતા, એને પ્લાસી કહે છે અને એટલા માટે એનું નામ છે પ્લાસીનું યુદ્ધ પડે છે, ત્યાં યુદ્ધ થાય છે એટલા માટે। ઇતિહાસમાં પણ આપણે પ્લાસીનું યુદ્ધ પણ તો હકીકતમાં છે પ્લાસી છે એનું નામ છે પલાશ છે।
અહીં પલાશ કેમ પલાશ નામ રાખવામાં આવ્યું હતું તો ખાખરો અથવા કેસુડાના વૃક્ષો હતા અને આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો જેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો. કેમ પલાશ છે એનું નામ હતું તો પલાશ એટલે કે કેસુડાના રંગબેરંગી વૃક્ષોના ત્યાં મેદાનમાં હતા રંગબેરંગી વૃક્ષો અને એના કારણે છે એનું પલાશ હતું, પરંતુ અંગ્રેજો એનું ઉચ્ચારણ પ્લાસી કરતા હતા. ત્યારબાદ આ વૃક્ષોને ખબર છે આપણે કેસુડાના રંગનો શું કરીએ તો એના જે ફૂલો હોય છે એનો આપણે રંગ બનાવવા માટે ઉપયોગ કરતા ને એના છે આપણે હોળી રમવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ એમ કહેવાય છે કે આ ઉપરાંત કેસુડાનો ઉપયોગ શેમાં કરતો તો એ રંગના જે છે ને એને રંગ બનાવીને વિવિધ કપડામાં એને રંગ કરવામાં પણ કેસુડાનો ઉપયોગ છે એ થતો હતો. આમ પ્લાસી છે એ મેદાનનું નામ પલાશ ઉપરથી આવેલું છે, એ રીતે એનું નામ પડેલું છે. શા કારણે તો કેસુડાના વૃક્ષોનું મેદાન હતું એટલા માટે. તો અહીંયા સાથે છે આપણે પ્લાસીનું યુદ્ધ છે તમારે ટૂંકનો પાકી ખાસ મોઢે કરવાની છે, વ્યવસ્થિત ક્યારે થયું, કોની વચ્ચે થયું એ ખાસ યાદ રાખવાનું છે. અને વ્યવસ્થિત અહીંયા સાથે આપણો વિડીયો પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બક્સરનું યુદ્ધ અને મૈસૂર વિગ્રહ જોઈશું. અસ્તુ.